નમસ્કાર દર્શક મિત્રો, સુરત શહેરના વરાછામાં આવેલા યોગી ચોક વિસ્તારમાં આવેલી ભગવતીની વાડીમાં લોકોનું મંતવ્ય શું છે, લોકોનો અભિગમ શું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આવો જોઈએ અમારો ચૂંટણીનો ચક્રવ્યૂહ। નમસ્કાર, હું છું અરવિંદ, આપ જોઈ રહ્યા છો GTVનો વિશેષ કાર્યક્રમ એટલે ચૂંટણી ચક્રવ્યૂહ। ચૂંટણી ચક્રવ્યૂહમાં જે યોગી ચોકના વિસ્તારના અહીંયાના સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે કે આ ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે, 2019નું ઇલેક્શન જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે લોકોના શું મંતવ્ય છે, લોકોને વાત આવે છે કે વિકાસ થયો છે, ચોકીદાર ચોર છે, અનેક જે વાયદાઓ વચ્ચે લોકોના જે અનેક વાદ વિવાદ ચાલી રહ્યા છે, અહીંયા જાણવાનો પ્રયત્ન કરીશું શું લોકોનું કહેવું છે અહીંયા કે લોકો દ્વારા આપ જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે શું કહેશો? ચૂંટણી નજીક આવી રહી છે એટલે કે મારે એમ કહેવાનું છે કે આ ચોકીદાર ચોરના જ્યાં બણગા ફૂક્યા છે આ ચૂંટણી લક્ષિત જ છે અને લાગત ચોકીદારો ઉતરી પડ્યા છે આ સિટીમાં અને ચોરી પણ એ જ કરાવે છે એવું લાગે છે આ ચૂંટણી લક્ષિત। બરાબર છે, પરંતુ દક્ષિણ ગુજરાતની એટલે સુરતની વાત કરીએ તો સુરત મોટા ભાગે ભાજપનો ગઢ અને ભાજપ જીતતો હોય ત્યારે આ વખતે શું લાગે છે ઇલેક્શનમાં કોઈ ફેર પડશે? આ વખતે 100% ફેર પડશે ઇલેક્શનમાં અને એને હરાવીને પણ પબ્લિક રહેશે એમ જૂઠાણો જેટલા ફેલાવ્યા છે અને સુરતની અંદર કેટલા લોકોને ભ્રમણમાં નાખ્યા છે આ લોકોએ અને ગમે ત્યાં હપ્તાખોરી અને ગમે ત્યાં લોકોને દૂતવાનું અને લાંચ રિશ્વત ને આવું બધું બહુ ખેલ ખેલ્યા છે એટલે આ વખતે પબ્લિક છોડવાની નથી। હા, પબ્લિક આ વખતે છોડવાની નથી। અન્ય આપણી સાથે છે, આપ શું કહેશો? હું એ કહેવા માગું છું, આપણે સૌરાષ્ટ્રમાં જે પણ કોઈ ભાઈ ખેડૂતો જે કોઈ પણ કાંઈ કામ કરી રહ્યા છે એમને કોઈ પણ સુવિધાઓ કોઈ આપી નથી, તેમના ખેતીના માટે કોઈ પણ મદદરૂપ કાંઈ કરી નથી અને આપણે આ જે શેરી સોસાયટી સુરતમાં મહાનગરપાલિકા જે કાંઈ કામ આપે છે, જે ગાયો ઢોરો અને રસ્તાઓની કોઈ સુવિધા નથી કરી અને જ્યારે વોટિંગ લેવું હોય ત્યારે સર્વ લોકો અહીં આવીને વોટ માગે છે પણ વોટ કર્યા પછી કોઈ પણ પબ્લિકની કોઈ મુલાકાત નથી લેતું કે તમારે શું પ્રોબ્લેમ છે શું છે એ કોઈ જાણવા માટે જ નથી આવતું। તો એ માટે આ મહાનગરપાલિકા કે ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ પણ હોય એમને બધી રજૂઆત કર્યા છતાંય અમુક કામ થતા નથી, કચરા પેટીઓનો ઉકેલ નથી આવતો, રસ્તા ઉપર કચરા સામે બધા જ નાખે છે અમારી શેરીની સામે। તો એ બધું જે મહાનગરપાલિકા હોય જે કાંઈ પણ કરવું પડે એની પાસે ડિસિઝન લેવા માટે અમારે જવું, પબ્લિકને ક્યાં જવું? પબ્લિક ટેક્સ ભરે છે, વેરા ભરે છે, શિક્ષણ વેરા ભરે છે, બધું જ ભરે છે, એ છતાં એને એ પ્રમાણેની સુવિધા નથી ભરતી। શું આ લોકો પોતાના ખિસ્સામાં નાખે છે? ક્યાં નાખે છે? ખેડૂતો મહેનત કરે છે, તમે બધા આપણે જનરલ એક વાત છે કે ટોટલ લોકો જમે છે, ટોટલ લોકો માટે જે મહેનત કરે છે તો એને માટે પૈસા નથી આવતા। આ વખતે સુરતમાંથી કોણ જીતે એવું લાગે છે? શું લાગે છે, ભાજપ કે કોંગ્રેસ? હવે આ વખતે સુરતમાંથી જીતે તો એ પક્ષ વિશ્વાસની વાત કહેવાય, એમાં કોઈ નક્કી આપણે ન કહી શકીએ। નક્કી ન કહી શકીએ। આપણી સાથે મહિલા પણ છે, મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવતી હોય છે, આપ શું કહેશો? મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે છે પણ એને નામે મીંડું છે। બેટી બચાવો બેટી પઢાઓના બહુ બધા બણગા ફૂંકે છે પણ એ ઉપર કોઈ પણ કંઈ જાતની કાર્યવાહી નથી થઈ। બળાત્કારો દુષ્કર્મો એટલા થાય છે અને એમાં બીજેપીના નેતાઓ જ સંડોવાયેલા હોય છે। અને આ ભાઈએ વાત કરી કે ધારાસભ્યો અને સાંસદો, અમારા કોઈ સોસાયટીમાં ધારાસભ્યો તો સાંસદો અમે ક્યારે જોયા નથી। કોઈ લોકોને હું પૂછું ને કે બેન તમારા ધારાસભ્ય કે સાંસદ કોણ છે તો એને ખબર નથી અને જ્યારે કોઈ રોડ રસ્તાનું કામ હોય અને આપણે ઝોનમાં ફરિયાદ લઈને જઈએ તો એમ કે એસએમસીની તેજુરી ખલાસ છે, તો એસએમસીમાં જે આ વેરા જાય છે 3 ગણા વેરા વધાર્યા છે તો એ વેરાના પૈસા ક્યાં જાય છે? અને એના તાઇફા માટે જ જાય છે પૈસા। જ્યાં જોઉં ત્યાં ભાઈનો ફોટો, જ્યાં જોઉં ત્યાં ભાઈનો ફોટો, પેપરમાં જોઉં તો ભાઈના ફોટા હોય છે, એ એમનેમ થાય છે અને એ ફોટા કરવાનું બંધ કરે અને લોકોના કામ કરે। જો એને સત્તા પર રહેવું હશે ને તો, નકર આજ વખતે તો એ સત્તા પર આવશે જ નહીં 100%। આ વખતે સત્તા પર નહીં આવે। હાલમાં રસ્તા ઉપરથી કેટલાના મોબાઈલો ચોરાઈ જાય છે, કેટલાની ચેનો ચોરાઈ જાય છે, એની ઉપર કોઈ પણ પોલીસ અધિકારીઓ કે કોઈ પણ ડિસિઝન નથી લેતા, કોઈ પકડાયું નથી। એટલા બધા કેસ થાય છે કે બહેનોના ગળામાંથી ઘરેણાઓ ખેંચી જાય છે। ચોકીદારની તરફેણમાં જો હોય તો ચોકીદાર તરીકે આમાં ચોકી કરે છે કોણ? ચોકીદારો જ ચોરો લાગે છે અમને તો આમાં અમારે શું સમજવું? ચોકીદાર ચોર લાગે છે, અન્ય લોકો આપણી સાથે છે, આપ શું કહેશો?
અમારા વિસ્તારના જે આપણે સંસદ સભ્ય જો લોકોને ખબર નહીં હોય સંસદ સભ્ય કોણ છે, જો અમારા સંસદ સભ્ય દર્શનાબેન જરદોજ લગભગ આ છેલ્લા 5 વર્ષમાં એવા કોઈ સ્થાનિક કે એ ટાઈપના કોઈ કાર્યક્રમ લઈને જો અહીંયા આવ્યા હોય તો કોઈ એમ કહી દે કે આ દર્શનાબેન છે, પણ કોઈ દર્શનાબેનને હજી કોઈ મોઢું જોયું નહીં હોય દર્શનાબેન કોણ છે. ખાલી જ્યારે 5 વર્ષ પહેલાં જ્યારે ઇલેક્શન હતું ત્યારે 2014માં આવીને વોટ માગીને ગયા છે, પછી હજી લગી કોઈએ જોયા નથી. જો એવા સુરતના અનેક પ્રશ્નો છે, જો ઇન્ટરનેશનલ લેવલના જો એરપોર્ટની વાત હતી, અત્યાર લગીમાં હજી એરપોર્ટ ઇન્ટરનેશનલ બન્યું નથી. અને જો અમુક એવા ઘણા બધા કૌભાંડો છે જે આપણે જોઈએ તો હજી રાફેલ છે, આ જો ઓલા ખેડૂતોની જો વાત હતી, જો 6,000 રૂપિયા ખાતામાં નાખવા તેમાં 2,000 નાખ્યા તો એ બી પાછા ખેંચી લીધા છે. એટલે આવા અનેક પ્રશ્નો છે અને ભાજપને હવે સુરત મૂકીને બીજું કંઈ હવે સ્થાન કે ગોતી લે કે હવે તમારી સીટો આવતી હોય ત્યાં. અનેક વાયદા થયા હતા મોદી દ્વારા, ખેડૂતોની જે આવક છે ડબલ થશે, નોટબંધી જીએસટીથી શું લાગે છે સામાન્ય લોકોને કેવી તકલીફ થઈ? સામાન્ય લોકોને પુષ્કળ અત્યારે જો દરેક માર્કેટ જોવો કે હવે હીરા ઉદ્યોગ જોવો, દરેક જગ્યાએ અત્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. વેપારીઓને પૂછો તો ભાઈ આમની બેઠા છે કે ભાઈ હવે હા કંટાળી ગયા છે, આરામ કરીએ છીએ, હવે કંઈ બીજું કંઈ કોઈ વેપાર નથી કોઈ પણ જાતનો. હવે આવી રીતે અનેક સ્થાનિક પ્રશ્નો છે અને ઇન્ટરનેશનલ લેવલના પ્રશ્નો છે, કારણ કે જીએસટીથી એટલું બધું નુકસાન થયું. જીએસટી જે લોકો ઉપર જે આપણે કહીએ ને કે મોંઘવારી વધી છે, જે પેટ્રોલ સસ્તું કરવાની વાત હતી, હવે જે આપણે પેટ્રોલ સસ્તુંનું વાત હતી, પછી જે આપણે મોંઘવારી ઘટાડવાની વાત હતી, અનેક મુદ્દાઓથી હજી ભાજપ હજી પાછળ રહી ગયું છે. 2 કરોડ નોકરી આપવાની પણ વાત હતી. અન્ય લોકો આપણી સાથે છે, આપ જણાવો આપનું નામ, શું કહેશો? મારું નામ મનોજ લીંબાણી છે. હવે આ લોકો બેટી બચાવો કરે છે, પણ પહેલાં કોનાથી બચાવવી? ભાજપાથી. બેટી બચાવો કરે છે, પણ પહેલાં તો ભાજપાથી બચાવવી પડે એમ છે, કારણ કે બધા જ લગભગ બળાત્કારીઓમાં નામ પહેલાં ભાજપના જ હોય છે. બીજું અમારો સ્થાનિક પ્રશ્ન છે, ગવર્મેન્ટ કોલેજ નથી અમારા વિસ્તારમાં. 15 લાખથી વધારાની વસ્તી છે, પણ ગવર્મેન્ટ કોલેજ નથી. એમાં અમને સાંસદે કોઈ પણ પ્રકારનો સહકાર આપેલો નથી. માંગ લગભગ 1.5 વર્ષથી ચલાવીએ છીએ, બરાબર. પછી ધારાસભ્ય ક્યારેય દેખાતા નથી. આવા બધા પ્રશ્નો છે. પછી ભ્રષ્ટાચારની વાત આવે તો અહીંયા રેશન કાર્ડમાં 5,000 6,000 રૂપિયા લે છે, રેશન કાર્ડ નીકળતા નથી. આધાર કાર્ડની વાત કરે, આધાર કાર્ડના કેન્દ્રો પૂરતા ખોલેલા નથી. જનસુવિધા કેન્દ્રો હતા એ બંધ છે, અને 6 વાગ્યાના લોકો લાઇનમાં ઊભા હોય છે. 70 ફોર્મ રોજને આપવામાં આવે છે, તો બીજા બધા લોકોનું કરવાનું શું? રોજ 70ને જ આપે. પછી પ્રભુભાઈ વસાવા હજી સુધી આ વિસ્તારની અંદર દેખાણા નથી સાંસદ તરીકે ચૂંટાયા પછી, અને હવે મત માંગવા જ આવશે તો અમે એનો ઉગ્ર વિરોધ કરવાના છીએ. એ તૈયારી સાથે અહીંયા આવે. તેને રિપીટ કરે છે, ફરીવાર ટિકિટ આપી છે, તો શું આ વિસ્તારમાં આ વખતે ભાજપની શક્યતા નહીં? તમારી હિસાબે કોણ જીતે? શક્યતા ન જ ગણાય ને. કોઈ કામ કરેલા જ નથી. સાંસદ તરીકે ક્યારેય પ્રજાની વચ્ચે ઉપસ્થિત રહ્યા નથી, તો એને કઈ રીતે વોટ આપશું? અને પ્રજાજનોને વિનંતી કરું છું કે આવા લોકો જે 500 રૂપિયા કે 1,000 રૂપિયા આપી અને વોટ ખરીદે, એને ક્યારેય વોટ ન અપાય. દારૂબંધીના નામે દારૂ વેચી લોકોને પીવડાવી અને ગરીબોના મત લઈ લે છે, આવા લોકોને ક્યારેય મત ન અપાય. લોકો જાગૃત બને એવી મારી અપેક્ષા છે. પણ આને ન અપાય તો બીજો વિકલ્પ એટલે કહેવાય તો કોંગ્રેસને અપાય. તુષારભાઈ ચૌધરી જ્યાં સુધી મિનિસ્ટર હતા, કેન્દ્રીય મંત્રી હતા, અને અહીંયા અવારનવાર આવતા રહેશે, લોકોના પ્રશ્નોને વાચા આપતા રહેશે, અને હજી હાલે આ 5 વર્ષમાં એ હારેલા હોવા છતાં આ વિસ્તારમાં એણે બહુ મુલાકાત લીધેલી છે. પણ કોંગ્રેસમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ત્યાં જાય તો મંત્રીના ખાતા મળતા હોય છે, અને એ ભાજપમાં પડી જાય છે. પણ એ તો ભાજપની મિસ્ટેક છે કે કોંગ્રેસ મુક્ત કરતા ભાજપમાં કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે. કોંગ્રેસ મુક્ત સાથે કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે. આપ જણાવો, આપ શું કે? કહેવાનું તો ઘણું છે, મુદ્દા તો ઘણાય છે. કેમ કે આ બધા કહે છે ચોકીદાર મુદ્દાથી વાત કરવી જોઈએ. કોઈ પણ પક્ષના હોય, ભાજપ હોય, કોંગ્રેસ. ઓલા કે તમે રાફેલમાં ભ્રષ્ટાચાર કર્યો તો તમે હાસાવો તો કાયદેસર તમે એના પ્રૂફ આપો ને. ચોકીદાર છે, મુદ્દો ડ્રાઈવર શું લેવા કરો છો તમે? ચોકીદાર હો તો ચોકીદાર 2 પ્રકારના હોય. એક ચોકીદાર ઈમાનદાર હોય ને ચોકીદાર સોરારે ભળેલો હોતો હોય. અને ચોકીદાર તમે હાસાવો તો ફાઇલું કેમ સોરાઈ જાય છે? અમારે એ જોવું છે. ચોકીદાર બુકીદાર નથી જોવું. અમારે દેશ સુરક્ષિત કઈ રીતે રહે એ જોવાનું છે. તમે ચોકીદાર છે, ચોકીદાર જ ચોર નીકળે. તમે મુદત ભટકાવો, બધા કે ચોકીદાર જીતુ વાઘાણીનો છોકરો ચોરી કરતા પકડાણો, ચોકીદારનો છોકરો ચોર નીકળ્યો. અમારે છે ને
ચોકીદાર દેશ પ્રત્યે વફાદાર જોઈ છે. ચોકીદાર તો નેપાળમાં 10,000 મળે છે. 5 લાખનો ચોકીદાર મોંઘો પડે છે અમને. અમારા પગારના પૈસે ટેક્સ ભરવી છે, એમાં અને પગાર ચૂકવ્યા અમને મોંઘા પડે છે. ચોકીદાર જોતા અર્થશાસ્ત્રી જોઈ છે અમારે. ચોકીદાર કરતા અર્થશાસ્ત્રી જોઈએ છે. આપ જણાવો, આપ શું કહેશો? ચોકીદાર જ ચોર છે. ચોકીદાર ચોર છે કઈ રીતે? બેરોજગાર ફેલાયો છે, લૂંટ ચલાવી રહ્યા છે. બેરોજગારો. શું લાગે છે આ વખતના ચૂંટણીમાં કોંગ્રેસ જીતી જાય? હાર્દિક પટેલ પડે છે જે આંદોલનકારી છે શહેરો, એ આજે કોંગ્રેસમાં છે. આપ શું કહેશો? એ હાર્દિક પટેલ સમાજ માટે લડી રહ્યો છે, એ લડત યોગ્ય જ છે. સમાજ માટે લડી રહ્યો છે, કોંગ્રેસમાં સમાજનું સારું કરવા માટે જ ભળેલો. સમાજનું સારું કરવા માટે. તો આ હતા મતદારોનો મિજાજ કે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે રોજ સામે આવી રહ્યો છે, પરંતુ ચોક્કસ અત્યારે બીજા વ્યક્તિ પણ આપણે સાથે છે. આપ જણાવો સાહેબ. આપણે 2014માં જ્યારે ચોકીદાર કરીને જે સત્તા ઉપર આવ્યા હતા, એના મુદ્દા હતા ભ્રષ્ટાચાર, શિક્ષણ ક્ષેત્રે ખેડૂતોની આવક બમણી, પછી પેટ્રોલ ડીઝલ સસ્તું. આ બધા મુદ્દા ઉપરથી ડાયવર્ટ કરવા માટે આ ધડાકા કરાવી ખોટા, અને મને તો એવું લાગે છે આ ચોકીદાર જ આમાં સામેલ હશે. આવું કરાવી અને મુદ્દો ડાયવર્ટ કરી રામ મંદિરનો અત્યારે એક પણ મુદ્દો ઈવડો નથી. એ મુદ્દા ઉપર ચૂંટણી લડે તો આપણે એને સાચા નેતા ગણી શકાય. વિકાસ કે રામ મંદિરના મુદ્દા સિવાયની વાત છે, અન્ય વ્યક્તિ છે. આપ જણાવો, આપ શું કહેશો? ઇલેક્શન નજીક આવી રહ્યું છે. માનીએ છીએ વડાપ્રધાન મોદીજી એમ કહેતા, જ્યારે કે અહીંયા મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે એવું કીધેલું કે અમને 1,500 રૂપિયા કપાસનો ભાવ નથી પહોંચતો, ખેડૂતોને 2,000 આપવો જોઈએ. અત્યારે 5 વર્ષ થઈ ગયા તો 800થી 1,000 ઉપર જતો નથી. તો અત્યારે તમે બહુ મોટા બળિંગા ફેંકતા હતા. તમે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા, અત્યારે શું વાંધો આવ્યો તમને? હું પેટમાં દુખ્યું કરો ને. પછી આ નહેરની વાત કરવી, નહેરમાં તમને કેટલો ભ્રષ્ટાચાર કરો છો. અનેક મુદ્દાઓ હતા, પણ આ વખતે શું લાગે? છતાં પણ દક્ષિણ ગુજરાતમાં એટલે સુરત સહિતના વિસ્તારોમાં ભાજપ જીતતો આવ્યો છે. આ વખતે શું લાગે? આ વખતે ભાજપને સુપડા સાફ કરી દેવાના છે. મારું નામ છે શૈલેષ નાવડિયા. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોદીજીએ એમ કીધું હતું કે ચોકીદાર ચોર છે. તો આ ચૂંટણી નજીક આવવા છતાં નીરવ મોદીને લંડનથી પકડે છે. શું કામ? મત લેવા માટે. અત્યાર સુધી નીરવ મોદી બધાને ખબર જ હતી કે લંડન છે, તો પહેલાં એમને પકડવો જોઈએ ને. તો આ ઇલેક્શન મત લેવા હાટું તીરત નીરવ મોદીને અત્યારે મોરચો બનાવે છે, અને મોદી એના નામે ચૂંટણી જીતવા માંગે છે. એટલે મોદી એમ કહેતો હતો કે મેં જીએસટી આમ કર્યું તેમ. ત્યારબાદ એમ કહે છે 60 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? તો 60 વર્ષમાં તમે 5 વર્ષમાં શું કર્યું? 60 વર્ષમાં આમ જનતા કોઈ હેરાન નહોતી થતી. કોંગ્રેસે જે કર્યું હોય, પબ્લિક બધાય ક્યાંક ને ક્યાંક નફો કરતા હતા. બાકી 5 વર્ષની અંદર મોદી આવ્યો ત્યારથી કોઈ પણ જાતનો ધંધો વ્યવસ્થિત ચાલતો જ નથી. અને એમાં એમ કહે છે કે ચોકીદાર ચોર છે ને આ એના નામે ચૂંટણી જીતવા માંગે છે. આજ કરીએ, આજ રહી વાત પ્રભુ વસાવાની, એની સામે આપણે તુષારભાઈ ચૌધરી ઊભા છે. આજ ભાજપની રેલી નીકળી હતી, 30 જણા નહોતા, કમસે કમ 30 જણા હતા. અને આ ચૂંટણી આવે છે ત્યારે પ્રભુ વસાવા ખાલી આટો મારવા આવે છે. એ બારડોલીના ખેડૂતોના મત લઈને ચૂંટણી જીતે છે, અને આમ જનતાને ઉલ્લુ બનાવવાનું કામ કરી રહી છે ભાજપ. જીએસટી કે નોટબંધીથી શું લાગે છે ફરક પડ્યો? જીએસટીથી મારે અત્યારે મશીન હાલે છે, તો મારે હું આમ પબ્લિક બધાને કહેવા માંગુ છું કે જીએસટી બધાને બહુ અસર કરી છે. અને મનમોહનસિંહ હર્ષશાસ્ત્રી હતા, અને ત્યારે પણ એને સત્તા હતી કે આ જીએસટી લાગુ કરવાની, પણ આમ પબ્લિક હેરાન ન થાય એના માટે એને જીએસટી લાગુ નહોતું કર્યું. અને આપણા મોદીએ આવતા વેત જ 2 વિસ્ફોટ કર્યા, નોટબંધી અને જીએસટી. એટલે 5 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ અત્યારે ધંધામાં ખુશ નથી. કોઈ પણની રાય લેવી તો લઈ શકે છે. લોકસભાની ચૂંટણી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમારે આ સ્થાનિક પ્રશ્ને મોટા વાયદા કર્યા હતા કે અમે આ વિસ્તારમાં ઇન્કમ ફી ભરાવીને કે અમે દસ્તાવેજો કરી દેવું, પણ આ ચૂંટણી ટાણે જેવી વાત કરે છે. 5 વર્ષ લગન કાંઈ કરતા નથી. બીજું જીએસટી નોટબંધી લાવ્યા પછી બધા ધંધા સુરત આધારિત ટેક્સટાઇલ માર્કેટ, હીરા ઉદ્યોગ બેયને ધંધો સ્ટોપ કરી દીધો છે. માણસો અત્યારે બેકાર પૂરા 40% માણસો રખડે છે. આ વખતનું શું લાગે છે પરિણામ? છતાં પણ ભાજપ નહીં, આજકાલ પૂરેપૂરી ટક્કર છે. સુરતની સીટ ઉપર પૂરેપૂરી ટક્કર છે, અને બારડોલીમાં તો તુષારભાઈ ચૌધરી 100% જીતે છે. તુષારભાઈ ચૌધરી કદાચ જીતાડી દે, પણ એ રીતે પાછા ભળી નહીં જાય વિકાસ? નહીં, એમાં કોઈ શંકા નથી. એ કોંગ્રેસના સૈનિક જ છે. આપ જણાવો, શું કહેશો આ વિસ્તારમાં ખાસ કરીને લોકો કે ભાજપ કહી રહ્યા છે વિકાસ થયો છે ખરેખર?
જે લોકો વિકાસની વાત કરે છે, પરંતુ વિકાસ એટલે કે જે પ્રમાણે ઘોડા હોય, ઘોડાને આપણે લીલા કલરના ચશ્મા પહેરાવીએ અને સૂકું ઘાસ ખવડાવીએ એ પ્રમાણે વિકાસ થયો એવું લાગે છે. ફક્ત અને ફક્ત વાતોમાં અને ઓન પેપર વિકાસ છે, બાકી સ્થળ ઉપર ગ્રાઉન્ડ ઉપર જોવા જઈએ તો કોઈ પણ પ્રકારનું કામગીરી થયેલી નથી આ વિસ્તારની અંદર. ને જે છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારમાંથી સંસદ ચૂંટાઈને ગયા છે તેને જોવાની તો વાત દૂર, પરંતુ આ વિસ્તારના લોકોને તેનું નામ પણ ખ્યાલ નથી કે સંસદ કોણ છે અને કેવા કલરના છે. એટલે આ વિસ્તારની અંદર ફક્ત મત માગવા માટે જ નેતાઓ આવે છે, ત્યારબાદ કોઈ પણ આવતું નથી. આ વિસ્તારની ઘણી સમસ્યાઓ છે. વિદ્યાર્થીઓની ખાસ સમસ્યા છે કે આ વિસ્તારની અંદર 30 લાખ કરતાં પણ વધારેની વસ્તી હોવા છતાં પણ એક પણ કોલેજ નથી. તો વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ તેના પર પણ તેના દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં નથી આવેલું. ને બીજી અત્યારે જે સમસ્યા હાલમાં છે લોકોને, તે સૌથી મોટી સમસ્યા રેવન્યુ ઓફિસરની છે કે જે પૂણા વિસ્તારની અંદર જે તલાટી ઓફિસ છે તે સમગ્ર વરાછા વિસ્તારની 30 લાખની વસ્તીમાં એક જ ઓફિસ છે અને 2 જ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હાલની અંદર આવકના દાખલા કઢાવવા માટેની સૌથી મોટી સમસ્યા નડી રહી છે કે ત્યાં 2 રેવન્યુ ઓફિસરોના કારણે રોજના 1500 થી 2000 વ્યક્તિઓ ત્યાં દાખલાના ફોર્મ વેરિફિકેશન માટે આવતા હોય છે, જેની અંદર દરરોજ ફક્ત ને ફક્ત 100 થી 125 ફોર્મ વેરિફિકેશન થાય છે. બાકીના લોકોને ધક્કો ખાઈને પાછું જવું પડે છે. એટલે તેના પર પણ કોઈ ધ્યાન આપવામાં નથી આવતું, પરંતુ ફક્ત ને ફક્ત તેમના ખીચા ભરવાની વાત હોય અને તેમના સેટિંગનું કામ હોય તો તાત્કાલિક એ લોકો આવી જાય છે, પરંતુ લોકોની સમસ્યા સાંભળવા માટે કોઈ પણ અહીંયા આવતું નથી. લોકોની સમસ્યા સાંભળવા, પરંતુ ભાજપની જે વાત છે તે બને ત્યાં સુધી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં તો ભાજપ ક્યાંક ને ક્યાંક લોકોના જે દાવા છે કે વિકાસ કર્યો છે અને અમુક અંશે કામ પણ થયા છે, તો આ વખતની ચૂંટણીમાં શું લાગે છે? એ લોકો ફક્ત ને ફક્ત પ્રચાર કરી અને લોકોને ભ્રમિત કરવાની રાજનીતિ રમી રહ્યા છે. ફક્ત ને ફક્ત ફેસબુક, વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર પોતાની જાહેરાતો આપે છે અને લોકોને ભ્રમિત કરે છે, પરંતુ હકીકતમાં એ પ્રકારનું કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી. એટલે આવનારી ચૂંટણીની અંદર લોકો પણ જાણે છે કે જે ગઈ ચૂંટણીની અંદર વાયદાઓ કરવામાં આવેલા હતા, પછી તે 15 લાખનો વાયદો હોય કે મોંઘવારી ઘટાડવાની વાત હોય, 2 કરોડ રોજગારી આપવાની વાત હોય, આમાંથી કોઈ પણ વસ્તુ તે લોકો દ્વારા કરવામાં નથી આવી. એટલે લોકોને પણ હવે ખ્યાલ આવી ગયો છે કે આ ફક્ત ને ફક્ત લોકોને ઊંધા ચશ્મા પહેરાવવાની વાત છે, ફક્ત ભ્રમિત કરવાની વાત છે. એટલે લોકો પણ તે લોકોને સારી રીતે ઓળખી ગયા છે. અને આવનારી ચૂંટણીની અંદર જે હવે ફક્ત ગુજરાતની અંદર આવતી 23 તારીખે જે મતદાન થવા જઈ રહ્યું છે તે સરકાર વિરોધી અને લોકો પોતાની સમજ અને સૂઝબૂછથી મતદાન કરશે તેવું લાગી રહ્યું છે. 26 સીટની વાત છે. 26 સીટમાંથી કેટલી સીટ ભાજપને આવી શકે છે અથવા તો કોંગ્રેસ લઈ શકે? જેનું પરિણામ આપણે ગત લોકસભા 2017ની અંદર આપણે જોઈ શક્યા છીએ કે લોકોએ જે સરકાર વિરોધી જે પ્રમાણે મતદાન કરી રહ્યું હતું એ પ્રમાણે આવનારી ચૂંટણીમાં પણ લોકો દ્વારા સરકાર વિરોધી મતદાન કરવામાં આવશે. અને દિન પ્રતિદિન લોકોનો સરકાર પ્રત્યે આક્રોશ પણ વધી રહ્યો છે, કેમ કે લોકોને અત્યારે રોજગારી નથી મળી રહી, લોકોને બેકારી વધુમાં વધુ બેકાર થઈ રહ્યા છે. જે 2008ની વાત કરીએ, જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે વૈશ્વિક મંદી હતી, પરંતુ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અડીખમ ઊભો રહેલો હતો. અત્યારે કોઈ પણ જાતની મંદી નથી, છતાં પણ અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય, હીરા ઉદ્યોગ હોય, સદંતર ભાંગી પડેલો છે અને સુરતની અંદર રોજગારીનો બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. એટલે લોકો પણ સમજી ગયા છે. એટલે આ વખતની ચૂંટણીની અંદર લોકો ભાજપને ઘર ભેગી કરે તો નવાઈની વાત નહીં. પરંતુ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ છે એ નબળું સાબિત થતું હોય, આપ શું કહેશો? તે વિરોધ પક્ષની વાત આવે તો વિરોધ પક્ષ તો પોતાની રીતે કામગીરી કરતું હોય છે, પરંતુ જે સત્તાધારી પક્ષે ગત ચૂંટણીની અંદર વાયદાઓ કરેલા હતા તે વાયદાઓ નિભાવવામાં તે લોકો સદંતર નિષ્ફળ ગયેલા છે. અને લોકો પણ સમજી ગયા છે કે આ ફક્ત સપના દેખાડવાવાળી અને વાયદા કરવાવાળી સરકાર છે. લોકોને હવે વાયદા નથી જોતા, પરંતુ કામ જોઈએ છે. લોકોને હવે કામ જોઈએ છે. અન્ય વ્યક્તિ આપણી સાથે છે, આપ જણાવો તમારું નામ. હિતેશ રાઠોડ. હિતેશભાઈ, શું કહેશો? આ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, આપ ચૂંટણીમાં તો હજી ક્યાંય ગુજરાતમાં માહોલ દેખાતો નથી એવો, અને જ્યાં કાંઈ છે એ જે 2017માં વિધાનસભા હતી એ વિધાનસભાને અનુરૂપ પરિણામ દેખાય એવું લાગે છે. ત્યાર પછી તો આ ખેડૂતોનું બહુ બધું થયું, એટલે કદાચ સરકાર વિરોધી પણ પરિણામ બની શકે. રિઝલ્ટ જોતા શું લાગે છે? ખેડૂતો નારાજ છે, વિદ્યાર્થીઓ નારાજ છે. હમણાં સરકારી કર્મચારીઓ જે કંઈ એસટીના કર્મચારીઓ પણ બહુ મોટી હડતાલ કરી હતી, એને પણ દંડાવાળી કરી છે. પાટીદાર આંદોલન હોય, અનેક
આંદોલનો થયા, છતાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારની જે વાત છે તે કદાચ જીતી શકે ચૂંટણી. આપ શું માનો છો? એટલે જીતી શકે, ટોટલી બૂથ બધા એના હોય, એને પોતે બનાવતા હોય, એટલે મશીન ફેરવી નાખે તો જીતી શકે. બાકી તો ઘરે બેસવાનો વારો આવે એવું પરિણામ મને લાગે. આમાં ફરક પડી શકે છે સુરતમાં? સુરતમાં 100% ફરક પડશે. હજી તો કોઈ ઉમેદવારના નામ ડિક્લેર થયા નથી સુરત ખાતે, પણ ઉમેદવારના નામ જાહેર થાય પછી માહોલ કઈ બાજુ બને છે એનો આઈડિયા આવે. ઠીક છે. હું નવનીતભાઈ મનસુખભાઈ પડસાળા, હું અહીંયા વરાસા વિસ્તારમાં જ રહું છું. પહેલી વાત તો તમે જે આ જાહેર રોડ ઉપર જે માનો કે પબ્લિક પાસેથી જે તમે મંતવ્ય લ્યો છો એનો ખૂબ ખૂબ આભાર. કારણ કે દુકાનો એ અથવા શોરૂમ કે મોલ કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ પણ રાજ્યમાં હોય કે કોઈ પણ સિટીમાં હોય, તો જે દુકાને તમે અભિપ્રાય લેવા જાઓ તો એ જે પક્ષ માનો કે ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પણ હોય તો એના પક્ષમાં જ બોલવાનું છે. એનું કારણ છે કે કદાચ માનો કે હું દુકાન લઈને બેઠો છું, જો હું ભાજપ છે અને કોંગ્રેસ વિરુદ્ધ બોલું એટલે કાલે સવારે મારી પાસે કોર્પોરેશનવાળા કે બીજા ત્રીજા કોઈ પણ વ્યક્તિઓ આવે. એક વાત છે. બીજી નંબર કે તમે જે જાહેરમાં ગયો એટલે આ પબ્લિક બધું જાહેર છે, આમાં હર કોઈ વ્યક્તિ હર કોઈ વસ્તુ કહી શકે છે. એક બહુ તમારી એક સારી વાત છે. હું તો એવું કહું છું કે જે કોઈ આપ્યા મંતવ્ય તો એક પછી એક તમારો શો હોય તો એમાં 2 વાર રિપીટ કરજો, કોઈ પણ શો કોઈ પણ એરિયાની વાત છે. બીજી વાત કે જો કદાચ એમ કે વિકાસ કર્યો છે અથવા તમે કામ કર્યું છે તો તમારે ભાઈ કાંઈ માંગવાનું કે કાંઈ જરૂર નથી, કેમ કે તમે કામ કર્યું છે તમારી પાસે આવવાના છે. દેખીતા છે ને, બેંકમાં તમારે બેલેન્સ હોય તો જ તમને પૈસા આપવાના છે. કામ કર્યું છે તમારે ભીખ માગવા આવવાની જ ક્યાં વાત છે. બીજી વાત છે કે જેને કામ કરવું છે એને કોઈ તકલીફ નથી, 2 હાથ મૂકીને સૂઈ જાય. બાકી જેને કામ કર્યું જ નથી તો પછી ભીખ માગવા આવવાનું કારણ. અને બીજું આગળ પેલા ભાઈએ વાત કરી કે ભાઈ ભાજપ આવશે કોંગ્રેસ, જેવું તમે હમણાં પૂછ્યું, પણ હું તો એટલું કહું છું ચોરી કરશે તો ભાજપ આવશે. હું મારી સોસાયટીનું જ આપું. 39 નરવેદ સાગર સોસાયટીમાં રહું છું. મારે સોસાયટીમાં આગળ પાછળ એવું કહે છે કે અત્યારે આપણે જે તમે આ લ્યો છો શૂટિંગ, તો અહીંથી આગળનો રોડથી પછી એવું કહે છે કે આ રોડ કપાણમાં છે. હું તો એવું કહું છું મારું મકાન કપાણમાં આવે છે, છતાં માનો કે નહીં આવે, મારું નથી આવતું પણ બીજાના ન આવે તો બહુ સારી વાત છે. આગળના લોકોને પાણી આપી દીધું, પાછળના લોકોને પાણી ગટર બધું આપી દીધું. સુરતની અંદર ઝૂંપડપટ્ટી વિસ્તાર જે છે એને સ્ટ્રીટ લાઇટ ગટર લાઇનને પાણી આપી દઈશ. અમારી સોસાયટીમાં હજી એવું નથી. ભાજપવાળો આવે કોંગ્રેસવાળો આવે મિટિંગ કરે ત્યારે એમ કે આ કરશું તે કરશું, જે કાંઈ કરે, પણ પહેલા નંબરમાં કોઈ પણ સોસાયટી હોય પહેલા નંબર પાણીનો પ્રોબ્લેમ છે. પાણીની સુવિધા આપે પહેલાં કેમ નથી આપતા? જે દિવસે શૂટિંગ આવે છે તે દિવસે એના ઘરે ફંક્શનો કરે છે, બાકી પબ્લિક પાસે કોઈ વ્યક્તિઓ આવતા નથી. મને એટલી ખબર પડે. અને એ લોકોને ખબર છે, એ લોકોને હોતે ખબર છે કે ભાઈ જીતી જાય છે પછી આપણે આરામથી હોવાનું છે, પછી પબ્લિક જાગશે કે ચોકીદાર ચોર છે એવું કહે છે હમણાં બધા. પણ નેપાળને આ ભારતને નેપાળ બનાવી દીધો, કેમ કે બધાને વોચમેન થવાનું છે. વાત પતી ગઈ. જિગ્નેશ લીંબાણી, મારું એમ કહેવાનું છે ઇલેક્શન આવી રહ્યું છે, શું લાગે છે આ વખતે? ઇલેક્શનમાં તો સર જે સાહેબે વાયદા કર્યા હતા એમાંથી કંઈ પૂરા નથી થયા. નોટબંધી કરાવી, સાહેબે એમ કીધું હતું 50 દિવસ આપો, 51માં દિવસે જો તમને નો નફો દેખાય તો હું તમે કયો એ સૂલી ઉપર ચડી જાય. પણ સાહેબે 51માં દિવસે સાહેબે એમ કીધું હતું કે હું સંસદમાં બધાના નામ આપીશ. એમાંથી સુરતમાંથી કિશોર ભજીયાવાલા અને અમદાવાદમાંથી ઓલો ભાઈ 13,000 મહેશ શાહ 13,850 કરોડવાળો, એ પૈસા ક્યાં ગયા એ તો કોઈને ખબર જ નથી. જોકે પબ્લિકના જ હતા, એના અમિત શાહના સાહેબનો ભાગ હતો એમાં. અને જીએસટી બાબતેથી તો સુરત અત્યારે હાવ પડી ભાંગ્યું છે. જે સૂર્યનગરી કહેવાતી એમાંથી હવે કંઈ રહ્યું નથી. અને અહીંથી જ સાહેબ નીકળ્યા છે બહાર. લગભગ ભાજપને ફાયદો અહીંથી જ થયો છે, પણ એણે સુરત ઉપર ધ્યાન નથી આપ્યું કંઈ. અને સરળીકરણ કરે તો બહુ સારું પડે એવું છે. જીએસટીનો કોઈ વિરોધ નથી કોઈ લોકોને. વિરોધ એ છે કે સરળીકરણ આપો અમને, બરાબર. વિરોધ તો સાહેબે કર્યો હતો, જે અહીંયા સીએમ હતા ત્યારે એણે વિરોધ કર્યો હતો. એણે બહુ બધા વિરોધ કર્યા હતા. અને અહીંથી અમારા પાસેથી રામ મંદિરની ઈંટો પણ લઈ ગયેલા છે. એ અમારા નામની ઈંટ હજી ત્યાં પહોંચી નથી. તો એવું બધું તે પણ ખૂબ અન્યાય થયો છે. જ્યારે કપાસના ભાવ 1400 હતા અને તેલના ભાવ 800 હતા, અત્યારે કપાસના ભાવ 800 છે અને તેલના ભાવ 1400 છે. તો આ કયો ન્યાય છે ખેડૂત સાથે? અને તુવેર દાળ એમ કે છે મેં સસ્તી કરી, તુવેર દાળ સસ્તી કરી છે તો ખાતર અને દવા અને એ બધું જે ઇલેક્ટ્રિક ખર્ચો આવે છે એ સસ્તો કેમ નથી કર્યો? આ ખેડૂતોને પણ અન્યાય કરે છે, ખેડૂતોને મધ્યમ વર્ગને બહુ અન્યાય કરે છે આ સરકાર. કમસે કમ એ
કેવા કહેવાય કે ઉદ્યોગકારીની જ છે. બાબા રામદેવ, અદાણી અને અમિત શાહ, અદાણી, ધીરુભાઈ અને એવા લોકોની જ આ સરકાર છે. એને જ બધું આપે છે અને એમ કહે છે કે અમે વિકાસ કર્યો. વિકાસ ખાલી થયો છે કે ધીરુભાઈ અંબાણીનો જ. મહેશ સોડવડિયા. ચૂંટણી નજીક તો એક બાજુ ગઈ. છેલ્લા 17 વર્ષથી સુરતમાં રહું છું, પણ છેલ્લા 10 વર્ષથી મોદી સરકાર એમ કહે છે કે વિકાસ કરશું એમ. તો વિકાસ મેં જોયો કે જ્યાં જ્યાં અડ્ડા નહોતા ને ત્યાં અડ્ડા ચાલુ થઈ ગયા છે. બીજો કે જ્યાં લારીઓ ખીમાની નહોતી ને ત્યાં ઠેકાણે લારીઓ થઈ ગઈ. જે અમારા વિસ્તારે કોઈ ઈંડાની લારીઓ નહોતી, જો અત્યારે વિસ્તારે ઈંડાની લારીઓ અને પ્લસ દારૂના અડ્ડા. જ્યાં પોલીસ ચોકી છે એની પાછળ પણ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ વેચાય છે. તો એને વિકાસ કરવો છે તો પહેલાં આના ઉપર પ્રતિબંધ મૂકો કે જે લોકો પીને ગુંડાગીરી કરે, ગુંડાગીરી હટાવો તો વિકાસ થાય. બાકી કોઈ આ દારૂ સિવાયથી કોઈ ગુંડાગીરી હટશે નહીં. તમે જુઓ છો ધૂળેટીના દિવસે મેં જોયું 3 જગ્યાએ મર્ડર થઈ ગયા. મારે દેખતા 3 જગ્યાએ મર્ડર થઈ ગયા. શેના હિસાબે? પીને આવે, ગાડીઓ અડે છે, હામાં તીખા લે એમ. તો આ ભાજપની સરકાર સમજતી નથી. તો આ ગુંડાગીરી કરવી છે કે આ કાંઈ શાંત પાડવું છે દેશને? ગુંડાગીરી એટલા માટે વધે છે કે જ્યાં અડ્ડા ચાલુ છે એ પહેલાં બંધ કરાવો, પછી વિકાસ કરજો. વિકાસ અમે જોયો તમારો ઘણો બધો વિકાસ થાય છે. ઠેકાણે અડ્ડા. આ ઝૂંપડપટ્ટીની અંદર 2 જ જગ્યાએ દારૂ વેચાતો અત્યારે 10 જગ્યાએ દારૂ વેચાય છે. પોલીસવાળા આટા મારે છે, આટો મારીને પાછા વયા જાય છે. શું હપ્તા લેવા માટે જ આવે છે કે બંધ કરાવવા માટે આવે છે? જ્યાં સુધી પોલીસવાળા આવતા હોય, હું જોઉં છું પોલીસવાળા આવે 2 મિનિટ 5 મિનિટ બંધ કરી દે છે અને પાછા એના લોકો મોકલે છે દારૂ લેવા માટે. તો શું આ વિકાસ છે? શું લાગે છે આ વખતે ચૂંટણીમાં ફરક પડશે? ચૂંટણીમાં તો ફરક પડે કે ન પડે, પણ આ ફરક પડશે ને તો કંઈક બીજો ફરક પડશે. મારું નામ છે કિશોર બોરડ. ચૂંટણી નજીક આવી રહી છે તો માત્ર ને માત્ર 5 વર્ષથી આ સરકાર લોલીપોપ અને ખોટા વચનો આપી રહી છે. આ સરકાર લોકોને બેવફૂક બનાવે છે અને વાયદા કરે છે અને ઢોંગી ખેલ કરે છે. આ સરકાર ઢોંગીના ખેલ ખેલી અને લોકોને ભોળવી અને વોટરો પાસેથી મત લેવા કોશિશ કરી રહી છે. હાલ ચૂંટણી હવે નજીક આવી રહી છે તો સુરતનો એટલે ભાજપનો જ ગઢ દક્ષિણ ગુજરાત. આ વખતે શું લાગે? આ લોકોને વહેમમાં છે કે દક્ષિણ ગુજરાત અમારો બીજેપીનો ગઢ છે. હાલ એવું સમજી રહ્યા છે, પણ દક્ષિણ ગુજરાતનો ગઢ આજ પહેલે ફરી ગયો છે અને ગઢના કાંગરા આજ પહેલે તૂટી જવાના છે, તૂટી અને પડી ભાંગવાના છે અને એનો ગઢ તોડશે તુષાર ચૌધરી અને દક્ષિણ ગુજરાતના અમારા કોંગ્રેસના 3 ઉમેદવારો ગઢ તોડીને બીજેપીને બતાવી આપશે. ગઢ તોડીને કદાચ જીતી જાય પણ પાછા નરેન્દ્રભાઈ મોદી અરે ભળી તો નહીં જાય ને? નહીં, આ લોકો એવા શૂરવીરો છે અને સાસા સૈનિકો છે. આ લોકો કોઈથી જન્મ જાતિ એમની કોંગ્રેસી છે. આ લોકો કદાચ આની સામે કરોડો ને અબજો રૂપિયા ઠલવશે અને મંત્રી પદની જાહેરાત કરશે તો પણ આ લોકો એના પદને ઠુકરાવી દે છે ને કે જતા રહ્યો, તમારા કચરાનો અમારે નથી જોતો, તમારો કચરો તમારી પાસે રાખો અને અમને વફાદારી નિભાવવા દો. ને આ લોકો વફાદારી નિભાવશે એની મેં પૂરેપૂરી ગેરંટી છે, એની ઉપર વિશ્વાસ છે. 2019નું પરિણામ આપણે આ વિસ્તારનો આ 2019ના પરિણામમાં સુરતમાંથી તુષારભાઈ ચૌધરી બારડોલી 23 લોકસભામાંથી જંગી બહુમતીથી વિજય થવાના છે. 1 લાખ મત આજુબાજુથી વિજય થવાના છે. આ વિસ્તારમાં 2017માં દસ્તાવેજના નામે જે મત લઈ ગયા છે, એટલે એ ટાઈપનું ભાજપવાળા કોઈ આ વિસ્તારમાં આવે તો કહેવાનું છે દસ્તાવેજ પહેલાં અમને કરાવો પછી મત માટે આવો. આ વિસ્તારમાં હવે 2019માં દસ્તાવેજ નહીં કરે તો મત નહીં આપવામાં આવે. અને આ વિસ્તારમાં રોડ, રસ્તા, ગટરની સુવિધા જે આપવામાં ઓછો વિલંબ કરે છે અને વેરો, આ વિસ્તારમાં વેરો વધારે લેવામાં આવે છે તો આ વિસ્તારમાં અન્યાય કરવામાં આવે છે, એના માટે પણ જવાબ લેવામાં આવશે. મોટા વરાછાની 120 જેટલી સોસાયટીઓ છે જેણે પાણીના મુદ્દે 120 જેટલી સોસાયટીઓમાં બહિષ્કાર કર્યો, ત્યારે કોંગ્રેસ અત્યારે ક્યાં છે? કોંગ્રેસ એની પાછળ જ છે. જે પાણીમાં બિલ એટલું બધું દેવામાં આવ્યું છે, જે વેરો આ વિસ્તારમાં એટલો પુષ્કળ લેવામાં આવે છે, કામ કરતા નથી, કોંગ્રેસને ગાંઠતા નથી આ સરકાર. આ વખતે શું લાગે? આ વખતે 2019માં કોંગ્રેસની સરકાર છે, એમાં કોઈ મનમેખ નથી. અને આ વખતે કોંગ્રેસની સરકાર બેસે તો આ અન્યાય નહીં થવામાં આવે. ખેડૂતો ઉપર જે અન્યાય કરવામાં આવે છે, ખેડૂતોને પૂરતો ભાવ નથી આપવામાં આવતો, ખેડૂતોને પૂરતું પાણી નથી આવતું, ખેડૂતોને વીમો નથી આપવામાં આવતો, એના માટે હારે રહી ખેડૂતોની સાથે રહીને કામ કરવામાં આવશે. અને બેરોજગારો છે એને રોજગારી આપવામાં આવે છે, જે નોકરીઓ નથી એને નોકરીઓ આપવામાં આવે છે. હાર્દિક પટેલ વળવાથી કોંગ્રેસને કેટલો ફાયદો છે? પૂરેપૂરો ફાયદો છે કોંગ્રેસને. હાર્દિક પટેલ આવવાથી કોંગ્રેસને પૂરો ફાયદો છે, કારણ હાર્દિક
જે સરકાર કામ નથી કરતી એના માટે સરકારને પણ ટકોર કરે છે કે આ કામ કરો. પાસમાં પણ ક્યાંક અંદરો અંદર વિરોધ આવ્યો છે, છતાં પણ કોઈ પાસમાં વિરોધ નથી. પાસમાં જે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવે છે, વિરોધ બતાવવામાં આવે છે એ જ છે. 2019નું પરિણામમાં 26માંથી કોંગ્રેસને કેટલી? કોંગ્રેસમાં ભાજપ કરતાં વધારે ગુજરાતમાંથી કોંગ્રેસને સીટ મળશે. આપણી સાથે હાસ્ય કલાકાર એટલે કે ઘનશ્યામભાઈ લખાણી સાથે સીધી વાત કરીશું. ચૂંટણીના માહોલ વચ્ચે જ્યારે આપનું પણ નામ ચાલી રહ્યું છે, આપ શું કહેશો? હું ઘણું કહેવા માગું છું, પણ જ્યારે હવે જનતા જાગી ગઈ છે ત્યારે જનતાને ખબર છે, કારણ કે અડધા પ્રશ્નો જનતા ઉકેલશે ને અડધા હું ઉકેલીશ. બરાબર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જીતેલા પણ કોંગ્રેસમાં જે છે નેતાઓ તે ભાજપમાં ભળી જાય ત્યારે લોકોને એક મતદાતાને એક મોટી નિરાશા થતી હોય છે. ત્યારે આ વખતમાં જીત્યા પછી કોઈ જે કોંગ્રેસ તમે ગણતા હો, કાર્યકર્તાઓ, એમાંનું કેમ લાગે? મોટા ઘર હોય ને એમાં આવી નાની ગથામણ તો આલ્યા જ કરે. આપણે એની ઉપર બહુ ટોપિક નથી કરવું. આપણે ટોપિક એ વાત ઉપર કરીશું કે લોકોના કામ કેટલા નથી થયા, કેટલા સરકારે બણગા ફૂક્યા છે અને આવનારી સરકાર શું એના માટે કરી શકે છે એની ઉપર આપણે આખું ડિપેન્ડ રાખવાનું છે. સુરતમાં, દક્ષિણ ગુજરાતમાં હાલ સુધી ભાજપ જીત્યો, તો હવે કોંગ્રેસ આવે તો ખાસ કરીને કેવા પ્રકારના કામો હાથ ધરવામાં આવશે? જે એની બણગા ફૂક્યા છે, જે કામ એ સરકારે નથી કર્યા, આ સરકાર એની માટે કટિબદ્ધ થશે અને સરકાર સંપૂર્ણપણે એ કામ કરશે. સરકાર સંપૂર્ણપણે કામ કરશે એટલે ક્યાંક ને ક્યાંક જે વિશ્વાસ છે જે કોંગ્રેસ તરફી તે હાલ તો દેખાઈ રહ્યો છે. સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, GTV ગુજરાત, સુરત.